હાલો ફ્રેન્ડ, કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આશા મકવાણામાં. તો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, તો બધાય ફરાળમાં શું બનાવવું એવી રીતે જ વિચાર કરતા હોય છે. આખા મહિનાના એકટાણા કરતા હોય અથવા કોઈ પણ વ્રતમાં તમે બનાવીને ખાઈ શકો એવી આજે આપણે રાજગરાના લોટનો શીરો બનાવશું અને જલ્દીથી બનીને તૈયારી થઈ જાય છે. તો ચાલો જોઈએ કેવી રીતે બનાવવી. તો મેં 2-3 ઘી લીધું છે અને ગરમ થઈ ગયું છે, તો એમાં રાજગરાનો 1 વાટકો લોટ એડ કરી દેવાનો અને આવી રીતના આપણે મિક્સ કરી દેવાનું. આવી રીતના આપણે મિક્સ કરતું જવાનું. જ્યાં સુધી આસો ગુલાબી ન થાય ત્યાં સુધી આપણે આને આમ ઘીમાં શેકી લેવાનું. નીચે દાજી ન જાય ત્યાંનું ધ્યાન રાખવાનું. ગેસ થોડો ધીમો રાખશો. આપણે જે નોર્મલી ઘઉંના લોટનો શીરો બનાવી છીએ તેવી રીતનો જ આનું બનાવવાનો છે. તો ઘી છૂટું પડવા માંડ્યું છે અને બબલ્સ પણ બનવા માંડ્યા છે. તો આપણે આ આપણો જે છે રાજગરાનો લોટ શેકાઈ ગયો છે અને આછો ગુલાબી પણ થઈ ગયો છે. હવે એમાં હું દૂધ એડ કરી, તમારા દૂધની જગ્યાએ પાણીનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને દૂધમાં સરસ લાગે છે. તો હવે આમાં હું ખાંડ એડ કરી દઈ. ખાંડ એડ કરીને પછી આપણે આને મિક્સ કરી લેવું. જ્યાં સુધી ખાંડ એક સરખી થઈ જાય ત્યાં સુધી આપણે આને આવી રીતના મિક્સ કરતા રહેવાનું. ખાંડ ન ખાતા હોય તો તમે આમાં ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો જુઓ એકદમ સરસ છૂટો છૂટો અને આમ ખાવામાં પણ મજા આવશે. હવે આમાં હું થોડુંક ડ્રાયફ્રૂટ એડ કરી દઈ. તમે ડ્રાયફ્રૂટ કોઈ પણ તમારા હિસાબે એડ કરી શકો. એલચીનો પાવડર અને દ્રાક્ષ, આને પાછું આપણે મિક્સ કરી દેવાનું. તો છે ને એકદમ સરળ ને ઇઝી રેસીપી. આ તમે ગમે ત્યારે ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો અને એકટાણામાં બનાવીને ખાશો તો તમને સાંજ સુધી ભૂખ પણ નહીં લાગે. તો આ બનીને તૈયાર થઈ ગયો છે આપણે. તો આને એક બાઉલમાં આપણે કાઢી લેવાનું. જો મારે આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન બટન દબાવજો, જ્યાંથી મારો કોઈ પણ નવો વિડીયો અપલોડ થાય તો સૌથી પહેલાં તમને જોવા મળે. ફરી મળીશું.